નવસારી શહેરમાં ગતરોજ રામનવમી મહોત્સવ નિમિત્તે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલ સ્નેહસાગર સોસાયટીમાં સ્થિત પ્રભુદાસ વિસનદાસ ધામમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા બેન્ડ બાજા અને ભક્તિ ગીતોની વચ્ચે રંગે ચંગે નીકળી હતી। યાત્રા પ્રભુદાસ ધામથી પ્રસ્થાન કરી પ્રીતમદાસ ચોક અને પ્રીતમનગર વિસ્તારથી પસાર થઈ ફરી પ્રભુદાસ ધામ ખાતે પરત ફરી હતી। માર્ગમાં ભક્તોએ ભગવાન શ્રી રામના જયકારો સાથે ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો હતો। શોભાયાત્રામાં સિંધી સમાજના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। અનેક ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં હાજરી આપી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગમાં રંગાઈ ગયું હતું। સ્થળે ભજન કીર્તન અને આરતીના કાર્યક્રમો યોજાઈ ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું। રામનવમીના પવિત્ર પ્રસંગે ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરી ધર્મ પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો।
આજરોજ રામનવમી નિમિત્તે ભાઈ પૃથ્વીદાસ ગામમાંથી શોભાયાત્રા નીકળી આખા સિંધી કોલોનીમાં ફરીને પ્રીતમ ચોક થઈને પ્રીતમનગર થઈને પાછી પૃથ્વીદાસ ધામમાં પૂર્ણતાના આરે થશે. આજે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ છે અને રંગે ચંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવીએ છીએ અને સૌને જય સિયારામ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.